નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 અને 12 કોમર્સ માટે સેલ્ફ સ્ટડી કેવી રીતે કરવી એનો પ્રશ્નનો જવાબ મળી જશે. બેસ્ટ ટાઈમ ટેબલ આપો સર, એવા તમારા મેસેજ હતા, એવી તમારી કોમેન્ટ હતી. એ કોમેન્ટનો જવાબ માટે આ વિડીયો તમારી માટે લઈને આવ્યો છું. આ વર્ષે 95% બેડો પાર છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે હું જે ટિપ્સ આપું એ ફોલો કરવાની છે, એટલે તમારે ધારેલું પરિણામ તમને આવી જશે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં તમને કહી દઉં કે તમારી માટે સ્ટાન્ડર્ડ 11 હોય, સ્ટાન્ડર્ડ 12 હોય, સ્ટાન્ડર્ડ 6 થી લઈને 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે આ વખતે મેં આયોજન કરેલું છે. પ્રથમ પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય, કાં તો વાર્ષિક પરીક્ષા, પણ પહેલાં આપણી આવેલી છે પ્રથમ પરીક્ષા. એના IMP માટે રેડી થઈ જાઓ, ધોરણ 6 થી લઈને 12 સુધીના. ઓકે, તો આ ચેનલને તમામ વિદ્યાર્થીઓ સુધી શેર કરી દો, કારણ કે IMP મળવાના છે. ઓકે, તો લાઈક કરી દેજો વિડીયોને. વાત કરીશું હવે આપણે ટોપિક ઉપર આવીશું. ઓકે, તો આપણે સ્ટેપ વાઇઝ જઈશું. બરોબર, તમારા બધા ક્વેશ્ચનના આન્સર આપીશ. લાસ્ટ સુધી વિડીયો જોજો. થોડું 15 મિનિટ સુધી વિડીયો ખેંચાશે, પણ તમામ ટિપ્સ ખબર પડશે. સ્ટેપ નંબર 1, ક્યારે વાંચવાનું? પ્રશ્ન થાય સવારે વાંચું, બપોરે વાંચું કે રાત્રે વાંચું? તો વિદ્યાર્થી મિત્રો, તમારી માટે મેં ટાઈમ સેટ કરેલા છે. તમારી સ્કૂલ સાથે સેલ્ફ સ્ટડી કેવી રીતે કરવાની છે એનો જવાબ આપવાનો છું. ઓકે, જો સવારે, બપોરે અને રાત્રે. તો જો સવારે 5 થી 6 મેં કેમ લખ્યું? તો વિદ્યાર્થી મિત્રો, તમે સવારે 4:30 વાગે ઉઠો છો, તો 4:30 થી 5 વાગ્યા સુધી ફ્રેશ થઈ જાઓ, એટલે કે નહીં લો, ધોઈ લો. બરાબર, અને 5 થી 6 તમે વાંચી લો, અને પછી 6 થી 6:30, 6 થી 7 ની વચ્ચે તમે ચા બા પીને તમે સ્કૂલે જઈ શકો છો 7 વાગે. ઓકે, તો 5 થી 6 તમે વાંચન કરી શકો છો. એકદમ બેસ્ટ ટાઈમ રહેશે એ, કારણ કે તમારે સ્કૂલ તમે જાઓ છો એના પહેલાંનો ટાઈમ એકદમ બેસ્ટ છે. ઓકે, બપોરની વાત કરું તો 2 થી 4 જો તમારે ટ્યુશન નથી તો આ એકદમ ગોલ્ડન ટાઈમ રહેશે. કાં તો તમે સવારે વહેલા ઉઠો છો તો તમે આ 2 થી 4 ની અંદર ઊંઘ લઈ શકો છો. બરાબર, કાં તો તમારું 2 થી 4 નું ટ્યુશન છે તો તમે 4 થી લઈને 5 સુધીનો આરામ કરી શકો છો, અને 5 થી 7 તમે પાછું સેલ્ફ સ્ટડી કરી શકો છો. બરાબર, અને રાત્રે 9 થી 11. હવે દેખો, આ 3 ટાઈમમાં હું વાંચવાનું નથી કહેતો. આ 3 ટાઈમમાંથી કોઈ પણ 2 ટાઈમને પસંદગી તમારે કરવાની છે. બરાબર છે, ધારો કે તમે આને એક ટાઈમ સિલેક્ટ કરો, કાં તો આને એક ટાઈમ સિલેક્ટ કરો. અહીંયા આરામ કરી લો. 2 થી 4 તમારું ટ્યુશન હોય, અને તો તમારે 5 થી 7 આરામ કરી લો, એટલે ઊંઘી જાઓ. બરાબર, 5 થી 7, અને સાંજથી તમે ફ્રેશ હશો ત્યારે 9 થી 11 વાંચી લો. બરાબર, આવી રીતનું એક તમારું મેનેજમેન્ટ રહેશે. પણ આગળ હું તમને આપું છું એકદમ ગોલ્ડન ટાઈમ ટેબલ. આજે મેં તમને ખાલી કહી દીધું સવારે વાંચું કે બપોરે વાંચું કે રાત્રે વાંચું. ઓકે, તમારે આ 3માંથી એક વિકલ્પ સેટ કરવાનો છે. સ્ટેપ નંબર 2 તરફ જતા રહીશું. કેવી રીતે વાંચવાનું? તો એક સવાલ જવાબને 4 વાર વાંચવાનો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સવાલ જવાબ હોય ને તમારે 3 વાર તો વાંચી લેવાનો છે, એકદમ ધ્યાનપૂર્વક, કોઈ પણ મગજની અંદર વિચારો આવ્યા વગર. અને ચોથી વગર જે તમે વાંચો છો એ વાંચવાનું નથી. ચોથી વગર તમારે નોટ બંધ કરીને તમારે વિચારવાનું છે કે આ પ્રશ્નની અંદર આવે છે શું, અને ગોખવાનો ટ્રાય ના કરતા. ગમે તે આવે એ તમારે ગોખવાનું નથી. બરાબર, સમજવાનો ટ્રાય કરવાનો છે. વાત કરીશું આગળ, યાદ કેવી રીતે રાખવું. હવે બધાનો પ્રશ્ન હોય કે યાદ નથી રહેતું. એના માટે બેસ્ટ 2 ટિપ્સ છે. એક તો રિવિઝન અને એક રિકોલ. એટલે વિદ્યાર્થી મિત્રો, રિવિઝન અને રિકોલમાં બહુ બધો ડિફરન્ટ છે, સમજાવું છું. રિવિઝન એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે 1 અથવા 2 વીકની અંદર તમે આખા પાઠનું રિવિઝન લખીને કરો, કાં તો નોટ બંધ કરીને બોલો, એને કહેવાય રિવિઝન. બરાબર, અને રિકોલ મતલબ શું? તમે રિવિઝનની અંદર બી રિવિઝન કઈ રીતે કરતા છો ખબર છે? નોટ ચાલુ કરીને આ પ્રશ્નનો જવાબ છે, આ પ્રશ્નનો જવાબને આટલું આવે છે, જોઈને નથી કરવાનું રિવિઝન એવી રીતે કરાય. ધારો કે હું તમને ઉદાહરણ આપું, ધંધાની લાક્ષણિકતાઓ જણાવો, તો નોટ બંધ કરીને તમારે જોયા વગર ધંધાની લાક્ષણિકતાના મુદ્દા જોવાના છે. એટલે કે જોવાના નથી, મોઢે બોલવાના છે. પણ એક પણ મુદ્દો યાદ નથી રહેતો, એટલે કે એ કદાચ 1-2 મુદ્દા તમે ભૂલી જાઓ છો તો નોટની અંદર તમારે જોઈ લેવાના છે. ઓકે, આવી રીતે થાય રિવિઝન. કાં તમે બીજી એક ટેકનિક અપનાવી શકો છો. નોટ અને પેન લઈને ધંધાની લાક્ષણિકતાના પોઈન્ટ લખી શકો છો જાતે મોઢે. બરાબર, એને કહેવાય રિવિઝન. રિકોલ એટલે વિદ્યાર્થી મિત્રો, તમારો સ્કૂલમાં તમે જતા હોય, સાયકલ લઈને જતા હોય, કાં તો તમારા મમ્મી પપ્પા મૂકવા આવતા હોય, એક્ટિવાની પાછળ તમે બેસ્યા હોય એકદમ આરામથી, તો તમારે રિકોલ
રિકોલ એ વખતે તમારે વિચારવાનું છે કે મેં એક પ્રશ્ન વાંચ્યો ધંધાની લાક્ષણિકતાઓ, તો એની અંદર શું આવે, લાય હું રિવિઝન એટલે કે મગજની અંદર વિચારો કે આ મુદ્દા આવે, એને કહેવાય રિકોલ. કદાચ તમે ફ્રીમાં બેઠા હોય એટલે કે ફ્રી ઓફ ટાઈમમાં બેઠા હોય, તમારો કોઈ લેક્ચર જે હોય સ્કૂલની અંદર એ પ્રોક્સી ટાઈપ હોય, તો તમે એ પ્રોક્સી લેક્ચરની અંદર રિકોલ કરી શકો છો કે પ્રશ્નનો જવાબ કયો છે, કયા. પહેલાં તમારે વિચારવાનું ઇકો, તો ઇકોની અંદર ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 2ની અંદર કયું આવે, આર્થિક વૃદ્ધિ અને વિકાસ. હા, વૃદ્ધિ અને વિકાસના તફાવતમાં શું આવે વિચારું છું. પહેલાં અર્થ આવશે, પછી આ આવશે આર્થિક વૃદ્ધિ શું, એ તમારે વિચારવાનું છે. ઓકે, રિકોલ કરવાનું છે, જોવાનું નથી. જો તમે એની અંદર સક્સેસ થાઓ છો રિવિઝન અને રિકોલ, તો તમે યાદ કમ્પ્લીટ રહેશે. આ સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 ને અપનાવી દેજો. ઓકે, સ્ટેપ નંબર 3 ઉપર જતા રહીએ. હવે દેખો, તમે ધોરણ 11 અને 12 કોમર્સમાં ભણો છો, તો ઓલ સબ્જેક્ટ કયા સબ્જેક્ટ આવે છે એ જોઈ લઈએ. પહેલાં ઇકો, BA, સ્ટેટ, અકાઉન્ટ, ઇંગ્લિશ, ગુજરાતી, SPCC, કમ્પ્યુટર, આટલા વિષયો તમારા આવતા હશે. બરાબર, આની બહારનો લગભગ 100% તો એક પણ વિષય નહીં આવતો હોય જો કોમર્સની વાત કરું છું. ઓકે, હવે આ બધા વિષયોની તૈયારી કેવી રીતે કરવી એની માહિતી આપીશ સ્ટેપ નંબર 3માં જ. ઓકે, પહેલાં આપણે જોઈ લઈએ ગણતરી વિષયોની તૈયારી કેવી રીતે કરવી. ગણતરી વિષયમાં કયા આવશે, 2 વિષય આવશે, એકાઉન્ટ અને સ્ટેટ. તો એની અંદર 3 સ્ટેપમાં તૈયારી કરવાની છે. ચોપડીના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણવા, પણ ઉદાહરણ પર વધારે ભાર મૂકવો. કેમ કીધું, કારણ કે બોર્ડની અંદર ઉદાહરણના દાખલા વધારે પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ટર્નિંગ પોઈન્ટ થઈ ગયું. મેં તમને કહી દીધું ઉદાહરણના દાખલા વધારે પૂછાતા હોય છે, એટલે તમે એના પર ભાર મૂકજો. ઓકે, ચોપડીના ઉદાહરણ અને સ્વાધ્યાયના કરી દેવાના, એક પણ દાખલો છોડવાનો નહીં. વાત કરીશું બીજું, PYQ અને IMP નો ઉપયોગ કરવો. હવે તમને પ્રશ્ન થશે PYQ અને IMP ક્યાંથી લાવવાના, તો વિદ્યાર્થી મિત્રો PYQની સિરીઝ આપણે ચાલુ કરવાના છીએ, તો એની અંદર જોડાઈ જજો. એની અંદર તમને એકાઉન્ટ હોય, સ્ટેટ હોય, ઇકો હોય, BA હોય, તમામ વિષયના ચેપ્ટર વાઇઝ મળી જશે. ઓકે, અને એકાઉન્ટની સિરીઝ તો ઉપલબ્ધ છે, જાઓ અને જોઈ લો. ઓકે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ એકાઉન્ટના PYQની સિરીઝ. ઓકે, એમાં ભાગ એક આખો બની ચૂક્યો છે. IMP, હવે IMP જે છે એ તો તમને મળવાના જ છે. કાં તો તમે આપણા જે IMP છે 2024ના જે IMP છે એનો ઉપયોગ કરો અત્યારે, પછી આપણે પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા, ફાઇનલ પરીક્ષા એનો IMP તો આપી જ દઈશું. બરાબર, પણ વિદ્યાર્થી મિત્રો જે PYQ હોય છે ને એ જ IMP કહેવાય છે, એવું તમને કહી દઉં. બરાબર, પણ હવે વાત કરીશું ત્રીજું. પણ IMP કેવી રીતે બને છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન અને અત્યારે હાલે કયા દાખલા પૂછાય છે એ બંનેનું એનાલિસિસ કરીને એક IMP બનતા હોય છે. PYQ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન, આ પાછળના જે બોર્ડના જે પૂછાતા હોય પેપર એ. ઓકે, સૂત્રોનું લિસ્ટ બનાવો. હવે તો જે સ્ટેટ હોય, અકાઉન્ટ હોય, અકાઉન્ટની અંદર એ ભાગ 2 આવશે ને એની અંદર સૂત્રો આવશે, તો તમારે સૂત્રોનું લિસ્ટ બનાવવાનું છે, નોટની અંદર નોટ ડાઉન કરી દેવાના છે. પછી તમે એકાઉન્ટની અંદર હવાલા લખી શકો છો, એટલે હવાલા લોંગ ટાઈમ તમને યાદ નહીં રહે, એટલે હવાલા તમે લખી દેવાની કે આની આ 2 અસર થાય, એન્ટ્રીઓ લખી દેવાની. બરાબર, તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે ગણતરી વિષયવાળા. ઓકે, વાત કરીશું વિદ્યાર્થી મિત્રો થિયરી વિષયની તૈયારી કેવી રીતે કરવી. દેખો, પહેલું પ્રકરણની સ્ટોરીને સમજી લો. આખી સ્ટોરી એમનેમ સવાલ જવાબ વાંચવા ના માંડશો, પહેલાં સ્ટોરીને સમજો શું છે. બરાબર, પછી બીજું ચોપડીમાં અગત્યના મુદ્દાને હાઇલાઇટ કરો. એક જે મુદ્દો તમે જે સ્ટોરી વાંચી આખા ચોપડીની અંદર તમારા શિક્ષકે સમજાય તો અગત્યના મુદ્દા હાઇલાઇટ કરો, એટલે કે એમાંથી હેતુલક્ષી તમને આવડી શકે છે. સમજ્યા, એટલે એમાંથી એક પણ માર્ક જઈ ના શકે હેતુલક્ષીનો. અને ત્રીજું છે IMP અને PYQ નો ઉપયોગ કરો. એકદમ ઇઝી, મેં તમને કીધું PYQ ક્યાંથી મળશે, આપણી ચેનલ ઉપર સિરીઝ ચાલુ કરવાના છે, એકાઉન્ટની સિરીઝ ચાલુ થઈ ગઈ છે, જાઓ અને જોઈન થઈ જાઓ. અને એની અંદર એકદમ ફ્રી છે, આપણી પ્લેલિસ્ટ બનાવેલી છે એકાઉન્ટની સિરીઝ. કાં તો તમે એવું લખશો અકાઉન્ટ PYQ ચેપ્ટર વાઇઝ ક્લેવર એકેડેમી તો બી મળી જશે. ઓકે, તો ઇકોના BA ના બી આવી જશે. જો થિયરી વિષયમાં કયા વિષયો આવે, ઇકો, BA, SPCC. બરોબર છે, તો જોઈ લેજો. વાત કરીશું સ્ટેપ નંબર 3 જ આપણું ચાલે છે. હું બધા વિષયોની તૈયારી કેવી રીતે કરી એ સમજાવી રહ્યો છું. ભાષાવાળા વિષયની વાત કરીએ તો ભાષાવાળા વિષયોની તૈયારી કેવી રીતે કરવી, પ્રકરણની સ્ટોરીને એકદમ યાદ રાખવાની છે, એકદમ ઇઝી છે. ગુજરાતી હોય ક્યાં તો ઇંગ્લિશ હોય, એની સ્ટોરીને તમારે ખાલી યાદ રાખવાની છે. બરાબર છે, કાં તો તમે ગુજરાતીની અંદર તમે કોઈ પણ જે પાર્ટ હોય ને એની ઉપર છેલ્લી સ્ટોરી તમને યાદ રહેવી જોઈએ. બીજું છે વ્યાકરણ ઉપર તૈયાર કરો. વ્યાકરણ કોઈ નથી તૈયાર કરતું. જો તમે ધોરણ 12ની અંદર હોય તો વ્યાકરણના બહુ જ માર્ક્સ કપાતા હોય છે, તો વિદ્યાર્થી મિત્રો વ્યાકરણની તૈયાર કરો. એની બી આપણી સિરીઝ ચાલુ કરવાના છીએ. આપણું એક જે પોઈન્ટ હોય ને
એના પ્રમાણે ધારો કે સમાનાર્થી શબ્દો એનો અલગ વિડીયો આવશે, રૂઢિપ્રયોગ એનો અલગ વિડીયો આવશે, શબ્દ સમૂહ અલગ વિડીયો, વિરોધી અલગ વિડીયો, એવી રીતે આખી સિરીઝ બનાવવાનું છું. કમ્પ્લીટ ખાલી 7 આપજો, લાઇક કરી દેજો અને નીચે કોમેન્ટ્સમાં જરૂરથી લખજો કે વ્યાકરણની સિરીઝ ચાલુ કરવી જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો તમારો સપોર્ટ મળશે તો ઇંગ્લિશ ગ્રામરની બી સિરીઝ ચાલુ કરીશું. ઓકે, લેખન વિભાગ પર તૈયાર કરો. લેખન વિભાગ બી કોઈ તૈયાર નહીં કરતું. લેખન વિભાગ એટલે જે નિબંધ હોય, બરોબર, નિબંધ હોય, પછી સંક્ષેપ હોય એટલે કે જે ત્રીજા ભાગમાં ફેરવવાનું, એની અંદર તો વાંધો નહીં, પણ જે ખાસ કરીને નિબંધ ઉપર તમારે વધારે ફોકસ કરવાનું છે. ઓકે, નિબંધ હોય, અહેવાલ હોય, બરાબર, તો આના ઉપર તમારે સર્ચ કરવાનો છે. વાત કરીશું સ્ટેપ નંબર 3. ખબર પડી ગઈ હશે સ્ટેપ નંબર 3 ઉપર. સ્ટેપ 3 ચાલુ રહ્યું છે કારણ કે કમ્પ્યુટર વિષયની તૈયારી કેવી રીતે કરવી. દેખો, કમ્પ્યુટર વિષયને મામૂલી ના સમજાવતા, કારણ કે દરેક સ્કૂલની અંદર જે 1-2 છોકરાઓ નપાસ થાય છે ને એ કમ્પ્યુટર વિષયની અંદર નપાસ થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર હું તમને 3 ટિપ્સ આપું છું, એ જોઈ લેજો. ચોપડીની એક લાઈન વાંચો અને અગત્યની લાઈન નીચે અનલાઈન કરો. હવે તમને એવું થતું હશે કે અમારી સ્કૂલની અંદર તો કમ્પ્યુટર વિષય હરખો નહીં બનાવતા, બરાબર, તો અમને શું ખબર પડશે કે અંડરલાઈન કેવી રીતે કરવી. તો વિદ્યાર્થી મિત્રો એક વિડીયો આપણે બનાવેલો છે કમ્પ્યુટરની તૈયારી કેવી રીતે કરવી, માર્ચ 2024. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોનો ઉપયોગ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ કમ્પ્યુટરનો વિડીયોની. એની અંદર મેં બતાવેલું છે કે આયરા અંડરલાઈન ટોપિક છે, બરોબર, એની PDF છે. એના નીચે એ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે PDFની. 3 PDF આપેલી છે, એક PYQ MCQની, બરોબર, એક બીજી અંડરલાઈન વાળી PDF, બરોબર, એ બધું આપેલું છે. જાઓ અને જોઈ લો એ કમ્પ્યુટરનો વિડીયો. નીચે લિંક આપી દઉં છું. સ્વાધ્યાયના MCQ વાંચો અને ત્યારબાદ PYQ પેપર તૈયાર કરો. PYQ ક્યાંથી મળશે મેં તમને કીધું, એ વિડીયોની અંદર મળશે. એ વિડીયોની અંદર તમને 2 વસ્તુ મળી જશે. એક તો અંડરલાઈન વાળી, અંડરલાઈન કયા ટોપિક ઉપર કરવી, બરોબર, આખી ચોપડીની અંદર, બરોબર, એક વસ્તુ, અને બીજું PYQ પેપર, બંને મળી જશે, બરોબર, એ વિડીયોમાં. જેને કમ્પ્યુટર લીધું હોય અથવા SPCC લીધું હોય તો વાંધો છે નહીં, બરોબર. ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એટલે કે કમ્પ્યુટરનો વિડીયો આપી દઈશ એટલે તમે જોઈ શકશો. ઓકે, હવે જે સ્ટેપ નંબર 4 ઉપર જતા રહીએ. મહત્વનો ટોપિક છે, તમે આના માટે વિડીયોને એન્ડ સુધી જોયા હશે, બરોબર. ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું. જેને અધૂરો વિડીયો જોયો છે ને એ એમનો ટાઈમ જે છે ને વેડફે છે, બરોબર. પહેલાંથી જો તમારે અધૂરું જોવો તો પહેલાંથી આખો જ ના જોવાય. ઓકે, તો વાંધો નહીં, તમે અહીંયા સુધી આવી શકો છો તો તમારી માટે એક ગોલ્ડન ટિપ્સ છે આ ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું. તો જો મેં તમને 10 કલાક સ્કૂલ અને ટ્યુશન માટે આપ્યા. હવે દેખો, નોર્મલ 6-7 કલાકની સ્કૂલ હોય છે અને મેં તમને 3 કલાક આપી દીધા ટ્યુશન. નોર્મલ 2 કલાકનું ટ્યુશન હોય, પણ વિદ્યાર્થી મિત્રો તમે કદાચ આવા જવામાં 3 કલાક થઈ જાય. ઓકે, એટલે આપણે નોર્મલી 10 કલાક સ્કૂલ અને ટ્યુશનના ગણી લીધા. ઓકે, 6 કલાકની મેં તમને આપી દીધી ઊંઘ. 3 કલાક સેલ્ફ સ્ટડી થવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે કે 3 કલાક તમારે વાંચવાનું છે, 2 કલાક તમારી રૂટીન એક્ટિવિટી એટલે કે નાસ્તો કરવાનું, તમારે સ્કૂલ માટે તૈયાર થવાનું, નાહવાનું, ધોવાનું, બરાબર, એ બધી રૂટીન એક્ટિવિટી આવી ગઈ, બરાબર છે. અને 1 કલાક સોશિયલ મીડિયાને આપો. કાં તો તમારે 1 કલાક તમે સોશિયલ મીડિયા એટલે કે તમારે યુટ્યુબ ચલાવો તો યુટ્યુબ, ફોનની અંદર તમારે મગજને ફ્રેશ રાખી શકો છો, મ્યુઝિક સાંભળી શકો છો, બરાબર, તમને જે થતું હોય મન, બરાબર, બહાર રમવા જઈ શકો છો, બરાબર, જે મન થતું હોય 1 કલાક આપો અને 2 કલાક હોમવર્ક માટે આપો, ચાહે वो સ્કૂલનું હોય, ટ્યુશનનું હોય, બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. આ ટાઈમ ટેબલ જો મેં તમને સ્કૂલ સાથે 3 કલાક તમારા સેલ્ફ સ્ટડી માટે નીકળી શકે છે. અહીંયા તમે સર્ચ કરશો ને, જો 10 ને 6 16, 16 ને 17 18 19 20 21 22 ને 23 24 અવર્સની અંદર આ તમે 3 કલાક સેલ્ફ સ્ટડીના કાઢી શકો છો. આજે ખબર પડી ને. તો વિદ્યાર્થી મિત્રો તમે તમારો ટાઈમને વેસ્ટ કરો છો. ઓકે, એવું નથી કે સ્કૂલ સાથે તમે સેલ્ફ સ્ટડી ના કરી શકો, બિલકુલ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ, બેલ આઇકનને પ્રેસ કરી દેજો, કારણ કે તમારી માટે IMP તો આવવાના છે, બ્લુ પ્રિન્ટ આવવાની છે, સ્ટડી ટિપ્સ આવી તમને મળતી રહેશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.